ધીમે ધીમે सीधी पुलिस स्टेशन है वो पुलिस स्टेशन है। उतरी जाए आवा दो अंदर आवा दो। ચોર પકડીને આવ્યા છે ચોર પકડીને આ ઘટના થઈ છે તમારા જાણમાં છે અનાજ ચોરાઈ ગયું આખા વિસાવદર તાલુકા 1 મહિના 2 મહિનાનું અનાજ મોકલ્યું ને 2 મહિનાનું મોકલ્યું ને 1 મહિનાનું મળ્યું જ નથી મળ્યું છે તો અડધું મળ્યું છે કેટલા વર્ષ લાગશે તપાસમાં અંદાજે 10-15 વર્ષે થઈ જાય તપાસ કોઈ બોલતા નહીં સરકારી તપાસો અમે જોઈ છે એક પણ તપાસનું જિંદગીમાં કંઈ થતું નથી ચોર લોકો ગરીબોના પેટનું અનાજ ચોરી જાય અને તમે તપાસ કરો છો 11 વાગ્યાના તમે જવાબ નથી દેતા અમારા માણસોએ તમને ફોન કર્યા 11 વાગ્યાથી આ ઘટના હાલે છે તમને સમય નથી મળતો અહીં આવવાનો અને હજુ તમે તપાસ કરશો એટલે 20 વર્ષ તપાસ હાલશે અરે હું જોઈ લેવાનું સાહેબ અમે જોઈએ જ છે બધું આખા વિસાવદર અને ભેસાણ તાલુકાના ગરીબ માણસોના હકનું 1 મહિનાનું અનાજ ચોરાઈ ગયું છે કોઈને 2 મહિનાનું અનાજ નથી મળ્યું અને હું કરી લેશો જોઈને તમે ગુંડાનું જેને ધક્કો નથી મળ્યો તો જેને દુકાનદાર જો કસૂરદાર હશે એની અમે પગલાં લઈશું. અચ્છા જે દુકાનદારે માલ નથી આપ્યો કાર્ડધારકોને નહીં અંગૂઠા તો લઈ લીધા છે અને અનાજ નથી દીધું તો એ પછી સ્ટેટમેન્ટ લખાવશે કાર્ડધારક કે અમને આ માલ નથી મળ્યો તો અમે એની અમે પગલાં લઈશું. બરાબર છે બાકી આ અમે બધા કહીએ છીએ ખોટા નહીં જેને જેને માલ નથી મળ્યો કોઈને નથી મળ્યો ધારાસભ્ય છું લફંગો નથી તમે મારી કોઈ વાતની વેલ્યુ હશે કે નહીં હોય આખા વિસાવદર નું અનાજ આ વખતે નહીં દર વખતે ચોરાઈ જાય છે તમારા માણસો હપ્તા લે છે ખુલ્લેઆમ પૈસા લે છે સાહેબ છોકરા લંગડા થાય આખી જિંદગીની કાળી કમાણી દવાખાના મઈ જાય શરમ કરો બધા પોલીસ બપોરથી એફઆઈઆર લખવાની ના પાડે છે કે હું એફઆઈઆર નહીં લખું તમે બધા ભેગા મળીને ગુંડાઓની તરફેણ કરો છો વિસાવદરના નવાબો એવી રીતે તમે બધા કામ કરો છો સાંભળો ઘડીક મામલતદાર ગુંડાની તરફેણમાં પીઆઈ ગુંડાની તરફેણમાં પુરવઠા શાખા ગુંડાની તરફેણમાં તમામ અધિકારીઓ ગુંડાની તરફેણમાં છે આ બધા પબ્લિકની તરફેણ તમને નથી દેખાતી થઈ રહી તમારી કાયદેસરની કાર્યવાહી થઈ રહી હવે કરી લીધું તમે ક્રાંતિ તમારે કાંઈ થાય એમ નથી મોહન બાપા છે ને ક્યાં છે બધું અહીંયા જ છે અમે આની રજૂઆત લઈ લઈએ છીએ એની નહીં સાહેબ બધા ગામમાં તમે તમારા તમામ ગામમાં 2 મહિનાનું અનાજ નથી મળ્યું 1 જ મહિનાનું અંગૂઠા 2 મહિનાના લીધા 1 મહિનાનું એ અડધું જ આપ્યું ધારો કે 1 મહિનાનું અનાજ 10 કિલો મળતું હોય તો 1 મહિનાનું 5 કિલો આપ્યું 2 મહિનાનું તો નથી જ આપ્યું પણ 1 મહિનાનું પૂરું નથી આપ્યું તમે હજુ ફરિયાદી ગોતો છો કોઈ નહીં મળે ગરીબ માણસ છે બધાને બીક લાગે કોઈ તમારી સામે બોલશે નહીં મેં પહેલી વાર કીધું અને કોણ અનાજ લઈ જાય છે કોની ઘંટીએ થઈ એનો લોટ બની જાય તમે નથી જાણતા એમ તમારી આખી મામલતદાર ઓફિસને ખબર છે એ ગુંડાઓ ન્યા જ બેસે છે ટેબલ ઉપર ટાંગા રાખીને ગુંડાઓ બેસે છે મામલતદારમાં અમને ખબર છે જે લોકો અનાજની ચોરી કરે છે એ તમારી પુરવઠા શાખામાં ટેબલ ઉપર ટાંગા રાખીને ગુંડાઓ બેસે છે અને તમે તપાસનું નાટક કરવા નીકળ્યા છો ભગવાનથી બીક રાખજો મારા સાહેબ તમને પીઆઈ બે ભગવાનની શરમ રાખજો આખી જિંદગીની કાળી કમાણી છે ને એક એક્સિડન્ટ ભગવાન કરશે ને તો કાળી કમાણી દવાખાના મઈ જાય વાપરો એવા નહીરો શરમ કરો ભગવાનથી બીવો ધારાસભ્યથી નો બીતા પીઆઈ ફરિયાદ લેવા તૈયાર નથી
ભગવાન એક દવાખાનું મોકલશે ને તો આખી જિંદગીની કાળી કમાણી છે ને વહી જાય હોસ્પિટલોમાં. ખબર નહીં રહે ક્યાં પૈસા વહ્યા ગયા. તમે ફરિયાદ આપો હાલો. દાદા નહીં, આ હું દાદાનો છોકરો અહીંયા બેઠો છું. આપો ફરિયાદ તમે. દાદાનું શું છે? હું કઉ છું મારી ધારાસભ્ય તરીકે ફરિયાદ છે કે આખા વિસાવદરમાં 2 મહિનાનું અનાજ કોઈને નથી મળ્યું. આપો ફરિયાદ તમે, જાઓ. દાદાનું શું છે? જાઓ ભાઈ, હું ફરિયાદ આપે છું. લાવ્યું છે ને એટલા જ જણા 2-3 જણા અમે અત્યારે પોક્સોની મેટરની ચર્ચા કરીએ છીએ. વિડીયો બંધ કરી દો ભાઈ. પોક્સોની સંવેદનશીલ તપાસ હોય ભાઈ, એની ચર્ચા કરીએ છીએ. આ બે ભાઈ, એની ચર્ચા પૂરી થઈ જાય પછી બોલાવો. હાલો ભાઈ તપાસ ચાલુ છે ભાઈ. બધાને નથી જવા દેતા સાહેબ. નહીં, તપાસ ચાલુ છે પોસ્ટની. હાલો ભાઈ, તમારે ફ્રી થઈ જાવ પછી. હાલો ભાઈ, બધા આવી આવો અહીંયા. પેલા ઘડીક બધા હાલો બધા અહીંયા આવી આવો. આપણા બધા અહીંયા આવી આવો. હાલો મામલતદાર સાહેબ ની કેમ ચર્ચા ચાલુ છે? સાહેબ જો અંદર સાહેબ અંદર નો જવા દીધા, બંધ કરી દીધી. અંદર વ્યા જાવ, ખોલાવો દરવાજો. દરવાજો ખોલાવો. તપાસ થાય. અમે આવી ત્યારે તપાસ તારવાની. તો મામલતદાર સાહેબ ક્યાં અંદર બેઠા? એને અંદર લઈ લીધા છે મામલતદાર સાહેબ ને. દરવાજો ખોલો. મામલતદાર સાહેબ ને બહાર આવવા દો. મામલતદાર સાહેબ ને સાહેબ બહાર મોકલી દો. મામલતદાર સાહેબ ને બહાર મોકલી દો. મામલતદાર સાહેબ ને બહાર મોકલી દો. મામલતદાર સાહેબ ને મોકલો બહાર. સ્ટેશનમાં સંવેદનશીલ તપાસ ચાલુ હોય એનો વિડીયો રેકોર્ડિંગ નથી થઈ શકતો. અત્યારે સંવેદનશીલ તપાસની ચર્ચા ચાલે છે એટલે મહેરબાની કરીને હું રિક્વેસ્ટ કરું છું, વિડીયો રેકોર્ડિંગ એનો બંધ કરો. તમારી રજૂઆત માટે તમને બોલાવીએ ને ત્યારે વિડીયો ચાલુ રાખો. મામલતદારને બહાર બોલાવી દો. ત્યારે અમારી રજૂઆત ચાલે. તમારી રજૂઆત માટે બોલાવીએ ને ત્યારે કહેજો અત્યારે શાંતિ રાખો. રજૂઆત ફરિયાદ દાખલ પહેલા ભાઈ, રજૂઆત હોય. અત્યારે સંવેદનશીલ તપાસમાં વિડીયો નથી સંવેદનશીલ ઉતારી તપાસમાં શકાતો. પોલીસ હોય, મામલતદાર ન હોય. ભાઈ, અમારો વિષય છે. તમારો વિષય છે તો મામલતદાર ને એ અમારો વિષય છે. કરજો બંધ. મામલતદારને બોલાવો. મામલતદારને બોલાવો. મામલતદાર સાહેબને બોલાવી દો. સાહેબને બહાર મોકલી દો. તમે કલાક સંવેદનશીલ તપાસ કરો. આ સવારે 10 વાગ્યાની મેટર ચાલુ છે. સવારે 10 વાગ્યાની બહાર મોકલી દો. મામલતદારને બહાર મોકલી દો. તાળું મારજો, તાળું. તાળું મારજો અંદરથી, તાળું. પછી ચર્ચા કરી લ્યો. અંદરથી તાળું મારીને ચર્ચા કરી લ્યો. સેટિંગ કરી લો તમારા બધાના હપ્તા પહેલા સેટિંગ કરી લેજો. પૂછી લેજો પેલા. અંદર હપ્તાનું સેટિંગ ચાલુ હે. પેલા ભાઈ શું છે? અંદર નહીં જવા દેતા. સમજાવો ને તમે અધિકારી છો ને. ખોલો દરવાજો. હલો. મામલતદાર આરે ચર્ચા ચાલુ છે, એને સંવેદના ચાલુ છે. દેખો એમ થોડું હોય, પણ સેટિંગ હાલે છે. ચાલુ જ છે અત્યારે. આગળ મામલતદાર ફરી જાય. આ સેટિંગ કરી લે ભાઈ ભાઈ પેલા મામલતદાર સાહેબ ને બહાર બોલાવી લો. મામલતદાર સાહેબ હારે વાત કરે છે. પોસ્કોમાં એની શું જરૂર છે ભાઈ? પોસ્કોની તપાસ હાલે એવું મેડમ કે છે. મામલતદારને નથી બહાર આવવા દેતા સાહેબ એને. બહારથી વિડીયો લઈ લેજો પેલા. પોસ્કોની તપાસમાં મામલતદાર નું શું કામ? અંદર સેટિંગ કરે છે. અંદર સેટિંગ થઈ રહ્યું છે. કેવો ભાઈ બધા કેવો વિડીયોમાં કયો સેટિંગ કરે છે મામલતદાર અને વિસાવદરના વિસાવદર પોલીસ સ્ટેશનના દરવાજા પીઆઈ છે. પોલીસ સ્ટેશનના દરવાજા બંધ કરી અને અત્યારે સેટિંગ કરી રહ્યા. વિસાવદરે પોલીસ સ્ટેશનના દરવાજા બંધ થઈ ગયા. તો જવાનું છે. ગરીબના ઘરમાં જઈ રહેલું અનાજ માફિયાઓ ખાઈ ગયા છે અને વિસાવદરના પીઆઈ મેડમ અને સાહેબશ્રી અને સાથે વિસાવદરના મામલતદાર અંદર ઓફિસમાં બેઠા છે. આ વિડીયોમાં જોયું. સેટિંગ કરી રહ્યા છે. ફરિયાદ દાખલ કરતા નથી. મામલતદાર ફરિયાદ લેતા નથી. પોસ્કોના નામે અમને એમ કહે છે સંવેદનશીલ તપાસ ચાલી રહી છે.
તો પોસ્કોના નામે સંવેદનશીલ તપાસ ચાલતી હોય એમાં મામલતદારની કોઈ જરૂરિયાત નથી. એ તો પોલીસનો હક બને. પોલીસે પોસ્કોની તપાસ કરવાની હોય. સંવેદનશીલ તપાસ ચાલતી હોય એમાં મામલતદારની શું જરૂર છે? પરંતુ આ બંધ બારણે તમે બધા જોઈ શકો છો કે મામલતદાર સાથે સેટિંગ થઈ રહી. હાલો, બહાર જ છીએ ને પણ. બહાર જ છીએ. અહીં હા, આપી દો, આપી દો. આપી દો, અહીં આપી દો. આખો ભાઈ જવાબ આપે. તમારે આખી રજૂઆત ભાઈ સાંભળી છે. હા. પછી સાંભળો સાહેબને રજૂઆત કરી. દાદાની અરજી હું લઈ દાદા અહીંયા આપણે દાદાની અરજી આપી દો. કાયદે જ કઈ છે, દાદાની અરજી આપી દો. એફઆરઆઈ કરાવવા આવ્યા અરજી કાયદા એ અમે અગિયાર વાગ્યાથી સાહેબ 4 દુકાન તપાસ કરવાના. મારા 10 વાગ્યાના સહી. હરેશભાઈ તમે 11 વાગ્યાના હરેશભાઈ બોલો બીજા. શ્રી પાસે બેઠા છીએ અમે. તો અત્યારે તમે ઘડિયાળમાં જુઓ 7 વાગ્યા, તો કમસે કમ 8 કલાક થઈ. તો હજી મામલતદાર સાહેબ તપાસ કરવાની વાતો કરે છે. તો 8 કલાક શું કર્યું? આપણે એક લઈ લઈએ. દાદા ક્યાં બેઠા છે? અરજી હું લઈ લઉં. પુરવઠા અધિકારી અરજી અને એફઆરઆઈ અત્યારે કરવાની વાત છે. દાદાની એક અરજી લઈ લઉં છું. જે રજૂઆત છે સાંભળો સાહેબની શાંતિ. પણ અમે 8 અમને કોઈ સાંભળતું નથી. દાદાની અરજી મને આપી દો. જે રજૂઆત છે દાદાની હું 11:30 સાહેબને ફોન થઈ ગયો. તમે સાંભળો પેલા એમ કહું. એ અરજી આપશો એટલે તપાસ કરશે સાહેબ. હા કરવાની જ છે. અત્યારે એ વસ્તુ એફઆરઆઈ. છે સાહેબ, તમે અરજીના આધારે તપાસ કરવાના છો કે ફરિયાદના આધારે તપાસ કરવાના? મને ખાલી એક પેલા ફરિયાદ કરી દો. તપાસ થાય પછી ફરિયાદના આધારે તમે તપાસ કરવાના છો કે અરજીના આધારે? અરજી આધારે જોઈ અરજીના આધારે ક્યારે તપાસ ના હોય. નિયમ એ નથી. ફરિયાદના આધારે તપાસ કરી શકો. નિયમ એ પણ છે. અમે જાણીએ છીએ. તમે કાયદો જાણો છો, અમે પણ જાણીએ છીએ. અમે પણ ભણેલ કરેલ છે. તમે મને તો દાદાની અરજીના આધારે તપાસ કરો છો તો તમે પેલા ફરિયાદના આધારે તપાસ પછી કરો છો. તપાસ થાય આમાં. ફરિયાદ દાખલ કરો પછી તમે તપાસ કરો. તપાસ માટે તમને 90 દિવસનો સમય મળે છે. પણ દાદાની શું અરજી આપણે લે? દાદા જે કહેવા માંગે છે ઈ મને રજૂઆત દાદા ખુદ પોતે દુકાન ધારક છે. અનાજ આ લોકોનું ચોરાણું છે. ફરિયાદ આ બને. આ લોકો ફરિયાદ લઈ તમારી આપણે પાસે. જવાબ લઈ લેશે હમણાં ટીમ પણ તો દાદા તો પોતે છે. લખો ને એનું નામ દાદાનું હોતે. તમે ફરિયાદી બની જાઓ. એક કામ દુકાનદાર બેઠી છે એટલે જે ગામના દુકાન કાર્ડ ધારક છે ને ત્યાં જવાબ લખાવી દો. એટલે હવે આ લોકો ન્યા આવવાનું છે. પગાર તમે લેવો. વાહ. 10 વાગ્યાની વાત છે. 10 વાગ્યાની. તમને ખબર છે, કાર્ડ ધારકો સુધી એમના અંગૂઠા લેવાઈ ગયા છે. એમના સુધી અનાજ નથી પહોંચ્યું. એ તમને ખબર છે. તો મામલતદાર તરીકે તમે ફરિયાદી ન બની શકો. અંગૂઠા છે ઈ ઓનલાઈન છે. ઓનલાઈન લીધેલા છે, એમને અનાજ નથી મળ્યું. આ બધા જનતા ઉભી છે. બરાબર? તો તમને ખબર છે. તમે ફરિયાદી કેમ નથી બની ગયા? તો તમે અરજીના આધારે કેમ તપાસ કરી? બાયોમેટ્રિક ફરિયાદ લ્યો ને, ફરિયાદના આધારે તપાસ કરજો. બાયોમેટ્રિકના આધારે કાર્ડ વિતરણ હું કરાય જાણું છે. છું ને એટલે જ સાંભળું છું. બાયોમેટ્રિકના આધારે અનાજનું વિતરણ થાય છે. ક્યાં વિતરણ જો? એ બધા ઉભા છે. કોને દાદા પોતે તો દુકાન ધારક છે. આ તો સહકાર આપે છે તમને દાદા. મારી આવું થયું છે. ત્યાં આવી જાઓ. હાલો સાહેબને જવાબ આપી દો. જનપ્રતિનિધિને જવાબ આપી દો. જનતાને નો આપો તો કાંઈ નહીં. જનતા એને મત આપ્યા છે, એને જવાબ આપી દો. મામલતદાર આપી દો. તમે આપી દો. આપી દો. તુલસીભાઈ આવો બધા. એક રિક્વેસ્ટ છે સાહેબ. આવો તમે આવો. હાલો આપણે બે જાવ. હાલો એફઆરઆઈ થઈ જાય આકડે 10 વાગશે ને. હાલો હવે તપાસ કરે રાખો. આવો જો જગ્યા રાખો. આવો સાહેબ, આવો બધા. આવો ને આવો સાહેબ, આવો હાથ જોડીએ સાહેબ, હાથ જોડીએ છીએ. આવો પ્લીઝ. બિચારો સેટિંગ કરે ને કેમ કરવામાં ભેગા છે. ભેગા છે. અંદર બંધ કરી દીધો અને કે પોસ્કોની ચાલુ છે ચર્ચા. અમને કે વિડીયો બંધ કરી દીધો. પોતાને ધમકાવવામાં સિંઘમો છે. એ તપાસ પોસ્કોની ચાલુ હતી. તાત્કાલિક પૂરી થઈ ગઈ. રાજુ હાલે 25 દુકાનો હાલે. એક જ માણસ. એ ઠોકી દેજો હારો. એનું નામ છે. પછી કાલ ભેગો કરવા એ કઈ નહીં. જે કઈ કરવાની બધી આજ એ બેહી જાવ બધા. બેહી જાવ બાપા. બેહી જાવ ની હેઠા. બેહી જાવ ની. એ બેહી જાવ બાપા. બેહી જાવ. બેહી જાવ. એ ભાઈ
એ બેહી જાવ તમે બેહી જાવ બધાય. ના ના અરે માગવું જ હવે હું તમે હો માગવી લો ખબર હોય. એ બેહી જાવ ભાઈ, બેહી જાવ હેઠે બેહી જાવ બાપા, બેહી જાવ. એ ઘડીક બેહી જાવ, આગળ કાંઈક થાય, બેહી જાવ બાપા. બપોરે હવે 2 કલાક મોટું બેહી ગયો. હવે કોઈ જરૂર જ નથી. ભાઈ બધા સાંભળજો. એ બેહી જાવ બધાય. પહેલા તો તમને બધાની ખબર હોવી જોઈએ કે આ ઘટના શું હાલે. ઘટના એ છે કે સરકારે 2 મહિનાનું અનાજ મોકલ્યું અને ગરીબના હાથમાં અડધા મહિનાનું જાય, 1.5 મહિનાનું અનાજ વગે થઈ ગયું. વિસાવદર તાલુકામાં 4 લફંગા ગુંડા છે. એ 4 લફંગાઓ આખા વિસાવદર તાલુકાનું અનાજ દર મહિને કરોડોનું ખાઈ જાય. તમારા જ ગામમાં કોઈ ગરીબ માણસ મજૂરી કરતો હશે, ખેતરમાં વાડીઓમાં જતો હશે, બીજા ગામમાં સવારમાં આપણી કોઈ બેન દીકરી ટિફિન બનાવી સવારમાં બીજા ગામમાં મજૂરી કરવા જતા હશે, છે બગસરા સુધી જાય છે, આંબા જાય છે. એને જે 25 કિલો ઘઉં મળવા પાત્ર હોય એ ઘઉં આ લફંગાઓ ખાઈ ગયા, દર મહિને ખાઈ જાય. આ બંને ખાઈ ગયા, પણ આ વખતે તમારો ધારાસભ્ય તમારી ભેગા છે. આ પોલીસ વાળા અને આ મામલતદારની ઓકાત નથી કે લફંગાને પકડીએ કે આવી ગયા છે બધા સિંગમ બની. દારૂ હપ્તા લેવા હોય તો આ નંબર 1 છે. ખેતીના હપ્તા લેવા હોય, જુગારના હપ્તા લેવા હોય, રિક્ષા વાળાને હેરાનગતિ કરી તોડ કબાડા કરવા હોય તો આ બધા સિંગમો છે. એકેયની ઓકાત નથી કે આ વિસાવદરના લુખ્ખાન પકડીએ અને આવી ગયા બધા મોટી ટોપુ બની. તમે બધા કેટલા વર્ષો સુધી લાચાર બની જીવશો ભાઈ? લાચારી કેટલા વર્ષ કરશો? તમારામાં ક્યાંક આત્મસન્માન જેવું છે નહીં? લડતા બોલતા કેમ નથી? અવડા મોટા મામલતદાર થઈને પર ઓકાત તો પાવલીની નથી અને હાલી નીકળ્યા મામલતદાર બનીને, હાલી નીકળ્યા PSI બની, ચીન સપાટા કરવાના, રીલો બનાવવાની. બનાવો રીલ, જાઓ પકડીને અનાજ માફિયાને પકડીને બનાવો રીલ. તમારામાં ઓકાત હોય તો આખા વિસાવદરમાં દારૂ વેચાય છે, તમે બધા સપોર્ટ આપો, જનતા રેટ ચાલુ કરવાના, આ લોકોને ધંધા બંધ કરાવવાના. આપવાના સ્ટેકો તમે તમને ગુપ્ત મેસેજ આપી, તારીખ ટાઈમ કોઈ નથી કહેવાની. જે જગ્યાએ દારૂ વેચાય જનતા રેડ કરવાની છે. 2 નંબરના હપ્તા ખાઈ ખાઈને ફાટા ફરે છે બધા. આખા વિસાવદરને દારૂ પીવડાવે છે અને FIR લેવામાં ઘા વાગે છે. આને પૂછું, કિરીટને પૂછું, નાને કિરીટના બાપાનું છે અહીંયા બધું. કિરીટને પૂછ્યા વગર એ કઈ હલતા નથી. તો તમારામાં આત્મસન્માન જેવું છે કે નહીં ભાઈ? તમારું અનાજ ચોરી થઈ જાય છે અને ભાઈ તમે જે સાંભળતા હોય તમારા છોકરા એવા થાય ને આખી જિંદગીની દારૂની કમાણી વહી જાય. દવાખાનામાં થોડીક ભગવાનથી શરમ રાખો, ભગવાનથી બીવાન રાખો, ઈશ્વરનો ડર રાખો. ધારાસભ્યથી ન બીવો તો કાંઈ નહીં. તમે તો બહુ મોટા જુનાગઢના નવાબો છો, તમે થોડા અમારાથી બીવો. ભગવાનથી બીવો. એક દવાખાનું આવશે ને તો જિંદગીનો દારૂના હપ્તા બધા વહ્યા જાય. એમાં શરમ આવવી જોઈએ, શરમ. રિક્ષાવાળાને લૂંટો, વેપારીને લૂંટો અને કેમ 2 નંબરનો હપ્તા બાદ અનાજ માફિયા આવ્યા તો કા ફાટી રહી ભાઈ? પકડો અનાજ માફિયાને. ઓકાત નથી તમારી. નાના માણસો પર દાદાગીરી કરવાની. હમણાં ફેસ આવશે એટલે મને ફાંસીએ ચડાઈ દેવો, ફાંસીએ ચડાઈ દેવો ગોપાલ ઇટાલિયાને. શરમ આવવી જોઈએ તમને. ગરીબોને દબાવવાના સિંગમ બનીને ફરો છો. નાનો માણસ આવે તો બધા માથે ચડી બેસશે. હમણાં આ સાહેબ આવશે ને ઓલો સાહેબ આવશે ને આવશો બધા, પણ તમારી ઓકાત પાવલીની નથી. એક અનાજ માફિયાને પકડવાની ઓકાત નથી ને આવી ગયા બધા યુનિફોર્મ પહેરી. શરમ આવવી જોઈએ. 8 પાસની ગુલામી કરો છો અને તમે બધા દોસ્તો થોડાક જાગો, અવાજ ઉઠાવો. ક્યાં સુધી આવું લાચાર જીવન જીવશો? 1.5 મહિનાનું ગરીબનું અનાજ ખવાઈ ગયું. યોગ્ય વાત છે કે યોગ્ય કયો છે? બધા કેમ આપણી બહેનો મજૂરી કરે છે? ગામડાનો ગરીબ માણસ
કેમ મજૂરી કરે છે? સવારમાં 5 વાગ્યામાં ટિફિન બનાવે, ટિફિન લઈને વાડીએ જાય, આખો દિવસ મજૂરી કરે, સાંજે થાકીને આવે, આપણી બેન ચૂલો કરે, ઘર આકાટું રોટલા ઘરે, ખાય, વાસણ ધોવે, તો રાતના કેટલું મોડું થાય, ભૂઈ જાય. અને એના ભાગનું, એ દીકરી બેનના ભાગનું અનાજ ગુંડા ખાઈ ગયા. મામલતદારની કે આ પોલીસ સ્ટેશનની ઓકાત નથી કે ગુંડાને પકડે બધા સિંગમ બનીને ફરે છે. તમારી ઓકાત 4 પૈસાની છે, રિક્ષાવાળાને દબાવવા સિવાય તમારાથી કાંઈ થાય એમ નથી. જાઓ, રાજીનામા આપીને ઘરે વયા જાઓ. રિક્ષાવાળા સિવાય તમે કોઈને કંઈ કહી શકો એમ નથી. સિંગમો બનીને રીલો બનાવો છો. જાઓ, પકડો ઓલા અનાજ માફિયાને, વિસાવદરનું અનાજ ખાઈ ગયો. આખા તાલુકાની બહેનો દીકરીઓના મોઢાનો કોળિયો છૂટવી લીધો અને તમાશો કરે મામલતદાર. પકડો એને એફઆઈઆર કરીને. અને ભાઈ બોલાવો બધા વિસાવદરના લાભાર્થીઓને બોલાવો, જેને જેને અનાજ નથી મળ્યો ફોન કરો. બધા અહીં આવે ને પોલીસને ફરિયાદ આપે. ફોન કરો તમારા ગામમાં જેને 2 મહિના અનાજ ન મળ્યો બધાને બોલાવો. જેને જેને આરે અન્યાય થયો, જે પીડિત છે, જે ફરિયાદી, બધાને બોલાવો. જાઓ, બધા કરો ફોન. ભાઈ કાઢો ફોન, બધાના ગામમાં બોલાવો. હાલો 2 મહિનાનો અનાજ ન મળ્યો બોલાવો. કરો ફોન બધાને. હાલો, બોલાવો. અનાજ માફિયાને પકડવાની હિંમત નથી ને આવી ગયા સિંઘમો બધા રીલ બનાવવા માટે. શરમ આવવી જોઈએ. હપ્તા લેવામાં નંબર 1. મામલતદાર તો મોટા હપ્તા લે છે. અમે નથી જાણતા કેવડા હપ્તા લ્યો છો એમ. આવીને ઘૂસી ગયા અંદર. હપ્તા લેવાના સિંઘમ અને ગુંડો આવ્યો કિરીટનો તો ઓકાત પાવલીની. શરમ આવવી જોઈએ. આત્મસન્માન જેવું હોય તો ઘરે વહી જવું જોઈએ. અહીંનો બેહાય. ગરીબ માણસોને દબાવવામાં નંબર 1, ગામડાના માણસને ધમકાવવામાં નંબર 1, રિક્ષાવાળાનો તોડ કરવામાં નંબર 1 અને ગુંડા એવા અનાજ માફિયા. એકેયના મોઢામાં શબ્દો નથી, બધા તે બીવે છે ગુંડાથી. 5:30 બધા માંડાવડ ઉભા રહી જાય. ઓલા હીરાવાળા છૂટે ને ઓન 200 રૂપિયા લેવા. અનાજ માફિયાને પકડવા માટેની લડાઈ છે ભાઈ. તમે બધા ક્યાં સુધી ટેકો આપો એમ છો? જમવાનું અહીં મગાવવાનું થાય છે. એ આરોપીઓને પકડીને ન લાવે ને ત્યાં સુધી આવતીકાલથી આપણી માતા બહેનો જેના હકનું અનાજ છીનવાઈ ગયું એ બધી માતા બહેનો લઈને આપણે કાલ આવવાનું. એને જેને બોલાય ને બોલાય લે. ગુંડાઓને પકડવાની ઓકાત નથી ને અમને દબાવવા નીકળ્યા છો. જાઓ, તમારી હિંમત બતાવો. ગુંડા ઉપર બુટલેગરો ઉપર. અમારી સામે નો એવું કરતા તમે. આખા વિસાવદરનું અનાજ 4 જણા ખાઈ ગયા. ગુંડાઓ, લફંગાઓ. વિસાવદર પોલીસ સ્ટેશનની હિંમત નથી કે ગુંડાને પકડે. મામલતદારની હિંમત નથી. અને ગરીબ માણસ કૂપન કરાવવા મામલતદાર ઓફિસ આવતો તો તમે સિંઘમો બની જાવ. નહીં થાય. કાલ આવજે, થાય કરી લેજે. કોઈને 2 મહિનાનું અનાજ નથી મળ્યું. તુવેરની દાળ ને ખાંડ મેલી છે. આખા વિસાવદર નું અનાજ માફિયા ખાઈ ગયા છે. તો તમારા બધાના ઘર પરિવારમાં જે કઈ આપણી બહેનો છે ગોડાઉન માંથી માલ નીકળી ગયો છે. ગામડાઓમાં બધે પોલીસના ખાતેદાર હોય ને ભાજપના મળે ત્યાં એને રાશનનું કૂપન મળે છે બધો માલ. અને અમારે જીવાપરામાં 250 જણાને કાઢી નાખ્યા કૂપનમાંથી. મામલતદાર અંદર બેઠા. જાઓ, રજૂઆત કરો. જાઓ. હાલો, હું ભેગો આવું. કે 10 વીઘા જમીન છે. અંદર બેઠા ઉભા રહો, આગળ પરમિશન લઈ દીધી. મારું કાયદેસરનું લીધું છે. મામલતદાર બેસણ નહીં. બોલાઈ ગયો મામલતદારને બહાર બોલાઈ ગયો. મામલતદાર કોણ છે? મામલતદારને બહાર બોલાઈ ગયો. આવે છે.
આવશે આવશે કઈ ગયો મારો પિયા દીદી હા ભલે તને બહુ જણા હતા ત્યાં સુધી જવાબ નતો બે જ વસ્તુ આવી ભાઈ, ફોજદારી મેટર નથી. જનતાને કારણ વગરની ખોટી રીતે ના ઉશ્કેરવામાં આવે, નિયમ મુજબની પ્રોસેસ કરવામાં આવે. આ જાહેર જનતાને નમ્ર અપીલ છે કે ખોટી જનતાને ના ઉશ્કેરવામાં આવે, નિયમ મુજબને કાયદેસર જે થતું હોય 100% ફોલો કરવામાં આવે. આ તમામને લાગુ પડે છે. તો સવાર 10 વાગ્યાથી અત્યાર સુધી શું કાર્યવાહી કરી ફોજદારી મેટર જ નથી ભાઈ. આવી ગયા મામલતદાર આવી કરો સાહેબ રજૂઆત કરો તપાસમાં મેં જિલ્લામાં પૂછી લીધું સાહેબ જેને માલ નથી મળ્યો અને જે દુકાનોમાં માલ વંચિત રહી ગયા છે માલ નથી મળ્યો અને માલ જે કાર્ડધારકો નથી મળ્યો એની ટીમો બનાવી તપાસ કરી નિવેદનો લઈ અને જે કાર્ડધારક લખાવશે માલ મારો નથી મળ્યો એના આધારે બાયોમેટ્રિકની વેરિફિકેશન કર્યા પછી જે તપાસ થશે કલેક્ટર સાહેબ હુકમ કરશે એના આધારે હું પોલીસ ફરિયાદ દાખલ કરીશ. એનો સમય કેટલો લાગશે? કલેક્ટર સાહેબ મને જ્યારે હુકમ કરી દેશે એના આધારે હું અમે એક જોયું 8 વર્ષથી કલેક્ટરનો હુકમ નથી આવ્યો વિશાળ અડમતિયામાં, તો આમાં 8 વર્ષ લાગશે? એ તો કોર્ટનો મેટર છે. નહીં નહીં ભલે નહીં, એ હુકમ જ છે ને, તમારો હુકમ છે આ ખાલી કરી દો. એ બેન બિચારી ગઈ છે ખાલી કે મામલતદાર સાહેબના હુકમનું પાલન થાય. કોર્ટમાં હા, જૂના પણ આટલા માટે જ ગઈ છે એ બેન કે મામલતદારના હુકમનું પાલન થાય. મારી પાસે પેપર છે પણ આપણે એ નથી કરતા. પણ હુકમ ક્યારે આવશે? કોર્ટમાં છે ઈ નહીં, આ કલેક્ટર સાહેબને લેટર રિપોર્ટ એક કરી દો. દિવસ 2 દિવસ તમે તમારી ઓથોરિટી આપો. કલેક્ટર સાહેબને વાત કરી છે અમારા DSO ડેપ્યુટી કલેક્ટર. હા. એટલે અમે અહીંથી રિપોર્ટ મોકલશું અને એ મને હુકમ કરીને આપે. સમય આપો સાહેબ, સમય સમય. હવે સાહેબ જ્યારે કહેશે ત્યારે અધિકૃત કરશે. બાજુ 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 સાહેબ મને અધિકૃત કરશે સાહેબ ને. લેરિયાનો હુમલો થયો તો આજ દિવસ સુધી તપાસ નથી આવી. 4 વર્ષ થયા, 4 વર્ષ 307 ની FIR છે. હું ફરિયાદી છું. હા, હજુ સુધી કલેક્ટર સાહેબનો હુકમ નથી આવ્યો. ત્યારે કોણ મામલતદાર? નહીં નહીં, કલેક્ટરનો હુકમ નથી આવ્યો તો આ હુકમ ક્યારે આવશે? હવે એ હું જો કલેક્ટર નહીં, નહીં, તમે કહો. જનતાને ઉશ્કેરવા. અમે ક્યાં ઉશ્કેર્યા છે? One by one, એક એક એક. શાંતિ રાખો બધાય, સંભળાય એમ બોલો. હા, એક એક એક. ગામડાની અંદર મને નહીં, મામલતદાર સાહેબ. મામલતદારને પૂછે છે સવાલ. હા, મામલતદાર સાહેબને, તમને નહીં. મામલતદારને પૂછે સવાલ. તમને પૂછે સાહેબ હા, બહુ કાયદો ખબર છે આખા વિસાવદરના કાયદા ખબર છે. કાંઈ વાંધો નહીં, અમને આખા વિસાવદરના કાયદા ખબર છે. ના 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 આજે તમને ખબર પડશે ના 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 ના, તમે જનતાને ન ઉશ્કેરો. સાહેબ તમે ક્યારે આપવા જવાબ? પબ્લિક નથી ગુમરાહ કરો. સાહેબ તમે ક્યારે જવાબ? પબ્લિક જાગૃત સાહેબ બંધ થાય. સવારે 10 વાગ્યાના બેઠા છે તો હું તપાસ કરી. પબ્લિકનો આત્મા જાગે. પબ્લિક જાગૃત થઈ ગઈ. સાહેબને પૂછે છે, સાહેબને ભાઈ, સવાલ સાહેબ જવાબ આપે છે. આપો સાહેબ, ધારકો છે ને, એ ગામના છે. સરકારી જવાબ મારી ઓફિસે મોકલી દો. ટીમ બનાવી દીધી છે. જવાબ એક જ મિનિટ વાત સાંભળો. ગામડાની અંદર 50 વીઘાનો ખાતેદાર છે એને રાશન મળે છે, બરોબર? તો અમારા જીવાપરાની અંદર જે તે મંત્રી આવ્યો એને 250 કૂપન કાઢીને કે 10 વીઘાના 5 વીઘાના ખાતેદાર છે એને ક્યાંથી મળશે? તો ઓલો મંત્રી ફોર્મ ભરીએ તો મંત્રી એમ કે તમારે સ્લેબ વાળું મકાન છે, તો હું ગામડામાં સ્લેબ વાળું મકાન નથી. અને પ્લસ રહી વાત એ કે એ 50 વીઘાનો ખાતેદાર છે તો 5 વીઘાના ખાતેદારને રાશન મળવા પાત્ર નથી. મને નથી મળતું હા, ભાઈ. હું એને કહું છું. આપણે સાહેબ પાસે જવાબ લઈ લો. પોલીસ સ્ટેશનમાં આવીને સાહેબ. માહોલ બગાડવાનો ના, ના, પ્રયત્ન ખાલી- ના ખાલી કરો. સાહેબ તમે કહી તમે દો બધા જાણો છો કે કે આ જવાબ ક્યારે નથી. મળશે? કલેક્ટર સાહેબ હુકમ પોલીસ કરશે. સ્ટેશનનું વાતાવરણ ના બગાડો. હવે કલેક્ટર તમે સાહેબ જરાક પ્લીઝ અમારા વતી સાહેબ અમારે ન પૂછવાનું હોય. અમારો હક નથી. અમારો હક નથી. હાલો પાછા ત્યાં બેસી જાવ. હાલો બધા બધા બેસી જાવ, ત્યાં બેસી જાવ તો કઈક થાય, નકર નહીં મેળા આવે. પોલીસ સ્ટેશન આવીને માહોલ બગાડવાનું શું મતલબ? પોલીસ સ્ટેશન આવીને જનતાને ખોટી રીતે જનતાનું ઉશ્કેરવાનું. પોલીસ સ્ટેશન છે. જનતાનું પોલીસ સ્ટેશન. આમાં ક્યાં માહોલ બગડે? અમને ક્યાં રિસ્પેક્ટની વાત કરે છે મેડમ? ફોજદારી મેટર અમને નથી. પુકારો કર્યો, ગાળ્યું બોલ્યા, ઉગ્રતા કરી, એવું તો કોઈ કીધું નથી. ઓલરેડી બધા રિસ્પેક્ટની વાત કરે છે. ફોજદારી મેટર નથી. કાંઈ વાંધો નહીં. ખાલી સાહેબને એમ કહો ને કે બધા એક દી કે 2 દી કે 3 દી અને આની સાથે વાત કરી.
ત્યાં નથી મળતા એટલે તો અહીંયા બોલાવે. ભાઈ, આ હાથમાં છે. મહેસાણના કામદાર છે, હાથમાં છે. બરાબર? પછી એવું કહું, પૂછો તો સવારની રાત હોય. ભાઈ તમારા લોકોને પ્રશ્નનું solution ભાઈ, એ આઈને રજા પર છે, સર, 4 ભાઈ, જો તમારે ફરિયાદ કરેલ છે, બરાબર? તમે હાચક છો, તો તપાસ થવા દો, થશે જ ને? કાયદા વિરુદ્ધ નહીં ભાઈ, કોઈ શબ્દ નહીં બોલે. કાયદાની મર્યાદામાં રહીને વાત કરજો બધાય. તો અમે લીધો કે જવાબ માંગીએ છીએ. સાહેબ ભાઈ ગાળ બોલ્યા છે અને એનો પુરાવો છે મારી પાસે. પુરાવો ક્યાં છે? બધાયના રેકોર્ડિંગમાં છે. પુરાવો ક્યાં છે પણ બતાવો ને. પુરાવો બતાવો, પુરાવો બતાવો. થોડી રિસ્પેક્ટથી વાત કરો. ખાલી બધી ઉગ્ર કાનો. ભાઈ તો પછી આવી જનતા છે. જનતા છે. ભૂલથી બોલાઈ ગયું હોય તો બધા માટે હોય. કાયદામાં જોગવાઈ બધાય માટે હોય. તમને ભાઈ મેં ત્યારે જ કીધું ફોજદારી મેટર નથી. આ વાતાવરણ બગાડવાનો શું મતલબ? આવી રીતે બોલે એટલે શું? આ ભાઈ કેમ નથી? એ ભાઈ હું કરવા ખોટી મગજમારી. એ હરેશભાઈ, હું કરવા ન્યા કરો? અહીં બેહો ને આપણે કઈક નિર્ણય આવશે. ન્યા હું કરવા બેહું? એ ભાઈ ન્યા હું કરવા તમે બોલો છો ભાઈ? અહીંયા બેહો ની શાંતિથી, શાંતિથી બેહો. હાલો બધા આપણે હું કરવા મગજમારી કરો? અલા ભાઈ ધારાસભ્ય આપણે બનાવ્યા છે, આપણે હું કરવા મગજમારી કરો? ત્યાં બેહો ને ભાઈ. ધારાસભ્ય રજૂઆત કરશે ભાઈ, આપણે બંધ થાવ. હાલો બાપા હાલો. હાલો વિયાવો દાદા, વિયાવો. હાલો ને ભાઈ, ત્યાં હું તમારે છે ભાઈ. હાલો ને ભાઈ. હાલો આવી જાઓ બધા, આવી જાઓ બધા બંધ. આવી જાઓ બધા. આવી જાઓ બધા. બેસી લો બધા. હા ભાઈ તમે અહીંયા વિયાવો ને બાપા, તમે શું કરવા ભાઈ ત્યાં જવાબ ભરો? અહીં બેહો ને, ધારાસભ્ય બેઠા હે અહીંયા. એ ભાઈ તમે અહીંયા વિયાવો ને ભાઈ. અહીં વિયાવો ભાઈ, આપણે અહીં બે જાવ બધા. એટલે ભાઈ તમે ત્યાં શું કરવા ઉભા? અહીં પર વિયાવો ને ભાઈ, પ્રમુખ વિયાવો આ બાજુ. બે જાવ બધા. એ ભાઈ બે જાવ ને તમે યાર. અરે વડીલો બે જાવ ને બાપા, બે જાવ બધા. કોઈ બહુ ખરાબ ગાળ બોલ્યું છે ને આમાં રેકોર્ડિંગ છે. ગાળ બોલે છે. વિસાવદર પોલીસ અમારું કાંઈ નથી કોઈ ઉખાડતું. નહીં. અનાજ ચોરો એવું કહે છે. ફોજદારી મેટર નથી. ચોખીન ચટ વાત છે. પેલા ગાળ કોણ બોલ્યું તો તમારા જોરે ગાળ બોલે છે, તમારા પાવર ને લીધે બોલે છે. અથવા ભાઈ કોઈ મુદ્દો ડાયવર્ટ કરે છે. ચલો કોઈ પબ્લિક થી ગાળ બોલે અનાજ ચોરો હાજર કરો ને પેલા. ભાઈ, આપણાથી થાય એમ ફોજદારી મેટર છે. નથી. અનાજ ચોરો પકડાય એમ છે ફોજદારી આપણાથી. મેટર નથી. અનાજ ચોરો એ ચોરી કરી પકડાય એમ ભાઈ છે આપણાથી. ફોજદારી મેટર નથી. અનાજ ચોરી ફોજદારી નથી. મામલતદાર સાહેબ હાજર છે. સરકારી અનાજ ચોરાઈ જાય ને ગુનો તમે જે નથી. વાત કરો છો એમાં કેટલું તથ્ય છે? મામલતદાર સાહેબ ને અમે ચોર છીએ તપાસનો તો વિષય છે. ભાઈ ગાળ કોણ બોલ્યું તું? અનાજ ચોરો ગાળ બોલે છે. મુદ્દો ડાયવર્ટ થાય. અમારું કાંઈ નહીં ઉખાડી બોલો શકે. ભાઈ ગોતો ગાળ બોલવાળાને બોલો. વિસાવદર પોલીસ અનાજ ચોરોને પકડી શકે એમ અનાજ છે. ચોરો ગાળો બોલે. કામ છે અનાજ ગાળ ચોરોને બોલવાનું. પકડાય એમ છે હા આપણાથી. બિલકુલ પકડાઈ શકે જ્યારે અનાજ ફોજદારી ચોરો મેટર બને પકડાય એમ છે ત્યારે. આપણાથી. ફોજદારી મેટર આપણાથી બને તો રીલ પકડાઈ બને એમ છે શકે. કે અનાજ ચોર પકડાય એમ છે. રીલ્સ બનાવો રીલ્સ. અનાજ ચોરો પકડાય એમ છે રીલ્સ આપણાથી. બનાવો. અનાજ ચોરો ક્યાં છે હવે? અનાજ ચોરો અનાજ ચોરો ક્યાં છે? 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 અનાજ ચોરો ગાયું બોલે છે ક્યાં છે? અનાજ ચોરો ચેલેન્જ આપે છે. યસ, અનાજ ચોરો એમને ગાળ આપી હતી, ક્યાં છે? અનાજ ચોરો વિસાવદર પોલીસને ચેલેન્જ આપે છે કે તમે મારું નહીં બગાડી શકો. પકડો જાઓ અનાજ ચોરોને. અનાજ ચોરો પકડાતા નથી. કોણ ગાળ? હાલો ભાઈ વડીલો બે જાઓ, ત્યાં આપણે ન જવું, એ આવશે ને કામ છે. બે જાઓ હાલો. મુદ્દો ડાયવર્ટ. એને મુદ્દો ડાયવર્ટ કરવો છે.
એ ભાઈ કોઈ હાથમાં ન લેતા એને મુદ્દો ડાયવર્ટ કરવો, આપણે આપણું કામ કરો. એમ નહીં એમ નહીં બનાવટની કર્યું છે કોઈ ગાળ નહીં, એ તો ઉપજાવેલું. કોઈ ગાળ શું કામ બોલે? અમે ક્યાં ચોરી કરી અમારે ગાળ બોલ? પણ આ તો ઊંધું ઉપાડવાની, મુદ્દો ડાયવર્ટ કરવાનો. ગાળ કોણ બોલ્યું? બુટલેગરો પકડવાની હિંમત નથી. ગાળ કોણ બોલ? બુટલેગર બોલે. વિસાવદરની જનતાનું અનાજ જેણે ચોરી કર્યું એ અનાજ માફિયા ગાળું બોલે છે. વિસાવદર પોલીસ અમારે કાંઈ નથી કર્યું. જાઓ પકડો, ચેલેન્જ આપી એને. ભાઈ બે જાઓ શાંતિથી. એ બે જાવ વડીલો, બે જાવ, તમે ઉભા ઉતરવા થઈ જાવ તો બે જાવ, તમે પનોટલી વાળીને બે જાવ. એ પનોટલી વાળી લ્યો ઘડીક વાર. અનાજ ચોરી કરવી એ ગુનો નથી એવું પોલીસ. અનાજ ચોરી ગુનો નથી, અમારે કઈ કરવાનું. તમે અહીંયા આવ્યા એ ગુનો. અનાજ ચોરી ગુનો નથી. અવાજ જોવો દલિત કરવા ક્યાં જવું?